જય અંબે જય અંબે સોફ્ટવેરમાં આપનું હાર્દિક સ્વાગત છે. આજે હું તમને ફાઇલ બગડેલી કેવી કેવી હોય છે ને એનું સોલ્યુશન શું એ પણ બતાવું. અહીંયા વન હોમ નામની ફાઇલ ઓકે છે. આ ટુઓલ એક્ઝામ ઇન્ટરનલ અને રિઝલ્ટ ચાર ફાઇલો બગડેલી છે. તો એ સોલ્યુશન હું તમને બતાવું. ઓલ એક્ઝામ ઓપન કરીશું, તમને બગડેલી ફાઇલ બતાવું. તો ઉપર અનેબલ પૂછે છે, અનેબલ તો જ્યારે પણ પૂછે અનેબલ આપવાનું. અહીંયા જુઓ મેનેજ વર્કશીટ વર્કબુક લિંક, આ ત્યારે જ આવે ફાઇલ બગડી જાય, ફાઇલ અલગ કરી દેવામાં આવી હોય તો આ બગડી ગયેલી ફાઇલની એક નિશાની છે. અહીંયા આવો મેસેજ, એના ઉપર ક્લિક કરશો તો અહીંયા આવે છે. અહીંયા રિફ્રેશ ગમે એટલી વાર કરો રિફ્રેશ નહીં થાય, કારણ કે ઓલ એક્ઝામને હોમ ડેટા મળતો નથી. કોઈ એમ કહે કે સાહેબ હોમ ડેટા નથી મળતો, તો આગળ તો આ હોમ નામનો ડેટા આવી ગયો. આ જે તે સમયે ડેટા આવવાનો તો એ આવી ગયો. એના પછી એટલે જેટલા સુધીનો ડેટા ઓકે હતો ત્યાં સુધીને તે સમય સુધીનો આવી ગયો. એના પછીનો ડેટા નથી આવ્યો. એના પછીનો ડેટા નથી આવ્યો, પણ ટીચરે ડેટા એન્ટ્રી કરવાનું કામ ચાલુ જ રાખ્યું છે. અહીંના આના પત્રકો તો અહીંના બની જ જવાના છે, પણ જે આગળથી હોમ નામનો જે ડેટા આવો જો એ આવવાનો બંધ થઈ ગયો છે હવે. અને મેનેજ વર્કશીટ લિંક આવી, આ ત્યારે જે આવે છે મિત્રો. આ આપણું આ જે સોફ્ટવેર છે ફરીથી બતાવી દઉં. આ આપણું જે સોફ્ટવેર છે નવાનું ફોલ્ડર બનાવેલું હોય એ બધી ફાઇલો એકબીજા સાથે કનેક્ટેડ છે. જેમ આપણું શરીરનું અંગ એકબીજા સાથે જોડાયેલું હોય એમ. એને કાઢીને અલગ ન લઈ જવાય કોઈ ફાઇલને. કોઈ ફાઇલને અહીંયાથી કાઢીને ડેસ્કટોપ ઉપર ના લઈ જવાય. કોઈ ફાઇલને પેનડ્રાઈવમાં લઈને પેનડ્રાઈવમાં એન્ટ્રી ન કરાય. વોટ્સઅપમાં, ઈમેલમાં કે ગૂગલ ડ્રાઈવમાં ન લઈ જવાય. એ સાથે જ એકબીજાની સાથે જ હોવી જોઈએ. તો ક્યાંક રફ યુઝ થવાને કારણે આ પ્રોબ્લેમ થતા હોય છે. તો આજે હું તમને બતાવું તો તમે જોઈ શકશો. હવે એનું સોલ્યુશન શું, તો ફરીથી એ ફાઇલ ઓપન કરીશું. તમે જુઓ મેનેજવાળો જ્યારે મેસેજ આવે એટલે આ ફાઇલ બગડી ગઈ, હવે કોઈ રસ્તો નથી. અને મેં અગાઉ પણ વિડીયો બનાવ્યો હતો, એ વિડીયો આમાં પણ ઉપયોગ થશે. જો કોઈ મેસેજમાં આરઈએફ આવી જાય, કોઈ મેસેજ કોઈ ટીચરે માર્ક્સ કટ કર્યા હોય અને આરઈએફનો મેસેજ આવે હોય તો તેને પણ આ જ નિયમ લાગુ પડશે. અને આમાં કોઈ આરઈએફ નથી, આમાં કોઈ કોપી કટ પેસ્ટ થયું નથી, પણ પ્રોબ્લેમ છે ફાઇલો એકબીજાથી દૂર થઈ ગઈ છે, જેથી ડેટા મળતો નથી. આવા સમયે શું કરવું તો તમારી રૂબરૂમાં બતાવું છું. હવે જ્યારે થાય તો આ ફાઇલ બગડી જ ગઈ છે, હવે કંઈ કામની નથી. તો આને રિનેમ કરી દઈશું, એટલે ઓલ રવા દઈશું. અને હવે તમને ઓરિજિનલ સીડી આપી છે, ઓરિજિનલ સીડી ખોલો. એમાં જે ફાઇલ જે ધોરણ બગડ્યું હોય, અરે બીજું ધોરણ લેવા, એ જ ધોરણની જે ફાઇલ બગડી ગઈ હોય એ ફાઇલની કોપી કરો અને આપણા સોફ્ટવેરની અંદર પેસ્ટ કરી દો. અહીંયા પહેલાં રિનેમ કર્યા પછી જ પેસ્ટ કરવું, જેથી જો એક જ ફાઇલ હોય તો બે ફાઇલો એકી સાથે એક સરખા નામથી ન રહી શકે. પણ અહીંયા 1 2 3 આવી જાય, પ્રોબ્લેમ કહેવાય. તો આ બગડેલી ફાઇલ, આ બગડેલી ફાઇલ જેના ઉપર અનેબલ કરતો મેનેજનો મેસેજ આવે છે, જે બગડી ગઈ છે. એની સાથે મેં અત્યારે મારા સોફ્ટવેરમાંથી મારી ફાઇલ નથી, પણ જો તમારી રૂબરૂમાં જ એને ઓપન કરતો અપડેટ પૂછશે, અપડેટ આપતો ડેટા ઓટોમેટિક લઈ લેશે. તમે જોઈ લો. આ નવી ફાઇલ ઓપન કરી, મારી સ્કૂલનું નામ છે, અત્યારે મારો ડેટા છે. પણ જેવું અપડેટ આપો તરત જ એ શોધશે કે મારે હોમ નામના ફાઇલમાંથી ડેટા લઈ લો. તમારી રૂબરૂમાં જુઓ, અપડેટ આપતો ઓટોમેટિક એને ડેટા લઈ લીધો હોમ નામના પત્રકમાંથી, સ્કૂલનું નામ બદલાઈ ગયું. આ આપણા સોફ્ટવેરની એક કરામત છે, ખાસિયત છે, જે મોટા મોટા કોમ્પ્યુટર એન્જિનિયરો આ કરી શકતા નથી. હવે તમારી રૂબરૂમાં બતાવો. જે મેં તમને બીજી ફાઇલનું નામ રિનેમ કરાવ્યું હતું, એ ફાઇલને મિનિમાઇઝ કરાવી હતી. અત્યારે આ નવો ડેટા કોઈ અનેબલનો મેસેજ નથી, તમે જોઈ શકો છો. ફૂલ સ્ક્રીન કરો જેથી તમે જોઈ શકો. હવે શું કરવાનું છે, તો જે તમારી ફાઇલ બગડી ગઈ છે એની ફર્સ્ટ એક્ઝામ લીધી, ગુજરાતી ઉપર ગયા, નીચે ઉતર્યા, સાઈડમાં ગયા, આપણે નક્કી કર્યું 1 નંબરનો જ વિદ્યાર્થી છે ને, ભૂલથી ઘણા શિક્ષકો ઉતાવળ કરે તો આમ નીચે જતું રહે, 26 નંબરથી કોપી કરવાનું ચાલુ કરી. તો ઉપરથી નીચે આવો, સાઈડમાં જાઓ, ઉપર નીચે 2 વાર આવો, કન્ફર્મ કરી લો. અને માર્ક્સ એન્ટ્રી કરી છે તે જ માર્ક્સની કોપી કરો, કુલ ગુણની નહીં, સાઈડના કુલ ગુણની નહીં કે ઉપરના કુલ ગુણની નહીં. જે તમે મેન્યુઅલી એન્ટ્રી કરી છે એ જ એને કોપી કરી Ctrl+C કોપી કરવાની છે, કટ નહીં. માઉસથી પણ તમે કરી શકો કોપી. થઈ ગઈ. હવે ધીર ગંભીરતાથી ઓરિજિનલ ફાઇલ છે તેમાં જાઓ, ઉપર જાઓ, નીચે જાઓ, સાઈડમાં જાઓ, કન્ફર્મ કરી લો. પહેલા નંબરનો વિદ્યાર્થી છે તો પેસ્ટ કરી દો. તમારી રૂબરૂમાં મેં પેસ્ટ કરી, તમે જોઈ શકો છો. કોઈ એરર નહીં, કોઈ આરઈએફ નહીં.
તો આ શું બતાવ્યું? ડેટા ટ્રાન્સફર કરવાની રીત. હવે તમારી ફાઇલ બગડી ગઈ છે, તમારા હાથમાં હોય તો પણ બગડી ગયેલી, મારા જોડે હવે તો પણ મારે બગડી ગયેલી, એમાં હું બીજું કંઈ નહીં, મારે પણ આ રીતે જ ડેટા ટ્રાન્સફર કરવો પડે. આ તમે જુઓ છો તમારી બગડી ગયેલી મેનેજવાળો મેસેજ. તો કંઈ નથી કરવાનું, ઉપરથી નીચે. હવે સેકન્ડ એક્ઝામનો ડેટા હું લઈશ તમારી રૂબરૂમાં. વાર્ષિક પરીક્ષા હતી નથી યોજાઈ એટલે વાર્ષિક પરીક્ષાનો ડેટા બાકી છે તમારી રૂબરૂમાં. તમે જુઓ, ઓલ એક્ઝામ ઓપન કર્યું, અહીંયા ક્લિક કરી, સાઈડમાં ગયા, આવી ગયા. તો બસ અહીંયા ડેટા આવી ગયો એટલે સેકન્ડ માર્કશીટનું પત્રક બની ગયું. કોઈ એરર નહીં, કોઈ તકલીફ નહીં. સેકન્ડ માર્કશીટ પણ બની ગઈ. એન્યુઅલ એક્ઝામ હજી વાર્ષિક પરીક્ષા બાકી છે એટલે એનો ડેટા બાકી છે. તમારી રૂબરૂમાં મેં કમ્પ્લીટ થઈ ગયું. તો જ્યારે પણ ફરીથી બોલું છું, જ્યારે તમારી ફાઇલમાં આરઈએફ આવી જાય તો આ રીતે કરી શકાય. અને જ્યારે તમારા મેનેજનો મેસેજ આવે એટલે લિંક તૂટી જ ગઈ છે તો એનો કોઈ રસ્તો નથી. આરતી હવે એને ડિલીટ કરી દો અને અમે ટ્રાન્સફર કરી આપીએ. ઇન્ટરનલ ફાઇલમાં એ જ પ્રોબ્લેમ છે, તમે જોઈ લો. ઇન્ટરનલ ફાઇલમાં અનેબલ આપતો, જે તે સ્કૂલની અનેબલ આપતો, અહીંયા મેનેજનો મેસેજ આવે છે, આ ફાઇલ તૂટી ગઈ છે. આ તો એરર છે જ, ડેટા ના આવે, અલ્પવિરામ ના આવે, મેનેજ આવે છે, આ બગડી ગઈ છે. હોમ નામનો ડેટા એને મળતો નથી. તો ફરીથી પણ હમણાં મેં સમજાવ્યું, આ ફાઇલને રીનેમ કરો. રાઇટ ક્લિક કરીને રીનેમનો મેસેજ આવશે. છેલ્લા 3 શબ્દો રવા દો અને ઓરિજિનલ આપણું જે સોફ્ટવેર હોય તમને સીડી આપી છે આ જ ધોરણની, આ જ ઇન્ટરનલ નામની ફાઇલ અહીંયા પેસ્ટ કરી ગયા. નવ ઇન્ટરનલ, અને હું રિઝલ્ટ પણ એને લઈશ. તો ઇન્ટરનલ નામની ફાઇલ પેસ્ટ કરી દઈશું અને જરા રીનેમ કરી દઈશું. આ પેસ્ટ કરી દીધી. તો મેં ઓલ એક્ઝામમાં જે રીતે બતાવ્યું એ જ રીતે મિત્રો ઇન્ટરનલમાં પણ બગડી ગયું છે ઇન્ટરનલનો ડેટા. પણ હું તો આશા રાખું ઇન્ટરનલમાં તમે જાતે એન્ટ્રી કરશો તો પણ ચાલશે, બહુ હોતી નથી. તમે જુઓ, ઇન્ટરનલ નામની ફાઇલ ઓપન કરતો, મેં નખેલી ઇન્ટરનલ નામની ફાઇલ છે, ઓકે થઈ જશે. ડેટા આવી ગયો, કોઈ એરર નહીં, કોઈ મેસેજ નહીં, સ્કૂલનું નામ આવી ગયું, બધું જ આવી ગયું ઓટોમેટિક, કોઈ એરર નહીં. અને આ બગડેલી ફાઇલ જે હાલની તારીખમાં પણ મેનેજનો મેસેજ આવશે. તો જ્યારે પણ કોઈ સોફ્ટવેરમાં મેનેજનો મેસેજ આવે, આરઈએફનો મેસેજ આવે તો એ ફાઇલ બગડી ગઈ છે. જો તમે એને નહીં ગંગારો તો એ ડેટા આગળ વાર્ષિકમાં પહોંચશે નહીં. આ મેનેજ આવે છે, આનો કોઈ રસ્તો નથી. તમારી પાસે પણ રસ્તો નથી, મારી પાસે, કારણ કે એને જે લિંક મળવી જોઈએ તો તમે ઉડાડી દીધી, બગાડી દીધી. ઉડાડવાનું કારણ ફરતી બોલું છું, ઘણા શિક્ષકો આવી કોઈ ફાઇલ હોય એને બહાર લઈ જાય, બહાર ખુલ્લામાં લઈ જાય, વોટ્સઅપમાં લઈ જાય, મોબાઈલમાં લઈ જાય અને અહીંયા એન્ટ્રી કરી આડતી, પેનડ્રાઈવમાં લઈ જાય, અલગથી એન્ટ્રી કરી. હવે એને હોમ નામનામાંથી ફાઇલ લેવાની હોય, અહીંયા મેસેજ આવે, એને ડેટા અપડેટ કરવાનો, હોમ નામનું તો એને ફાઇલ મળતી નથી, તો નામની ડેટા ક્યાંથી કરશે? તે લિંક તોડી દેશે. તો ઘણા લોકો આવા પ્રોબ્લેમ કરતા હોય છે. તો ઓલ એક્ઝામ કર્યું, કમ્પ્લીટ થઈ ગયો. ઇન્ટરનલ અમે તમારી રૂબરૂમાં બતાવી, આ જૂની ફાઇલ છે. આ ઇન્ટરનલ ખોલતો ઓટોમેટિક નામ આવી ગયા. ઇન્ટરનલ તમે તમારી જૂની ઇન્ટરનલમાંથી કોપી પેસ્ટ કરી શકો અથવા માર્ક્સની એન્ટ્રી કરી દેશો તો બહુ દૂર નથી. આ તમારી બગડેલી રિઝલ્ટ નામની ફાઇલ તમારી રૂબરૂમાં બતાવું. મિત્રો ખાસ યાદ રાખજો, રિઝલ્ટ નામની ફાઇલમાં કોઈ ડેટા નથી. તમે એમ માનતા હોય રિઝલ્ટ નામની ફાઇલ અગત્યની, એની અંદર ખૂબ ડેટા છે. વાસ્તવમાં રિઝલ્ટ નામની ફાઇલમાં કોઈ જ ડેટા નથી. મારી ભાષામાં કહું તો મેનેજ ડેટા, રિઝલ્ટ નામની ફાઇલને આગળથી ડેટા મળતો નથી. એટલા મેનેજ એને વન હોમમાંથી નથી મળતો, ઓલ એક્ઝામમાંથી નથી મળતું. અને ઇન્ટરનલ 3 ફાઇલો વોર્નિંગ બતાવે છે, એને ડેટા મળતો નથી. લિંક તૂટી ગઈ છે તો ગભરાયા વગર આ તમારી લિંક તૂટેલી ફાઇલ ડિલીટ કરો. ખાસ યાદ રાખજો મિત્રો, ફરીથી બોલજો, તમારે જ્યારે રિઝલ્ટ નામની ફાઇલ બગડે, કંઈ પ્રોબ્લેમ થાય, ડેટા ના મળતો હોય તો ગભરાયા વગર રિઝલ્ટ નામની ફાઇલ ઉડાડી દેવાની. તમારા ફોલ્ડરમાંથી ઓરિજિનલ એ જ ધોરણની, એ જ વર્ગના, એ જ ધોરણની ફાઇલ કોપી પેસ્ટ કરીને રિઝલ્ટમાં મૂકી દેવાની. રિઝલ્ટ નામની ફાઇલમાં કોઈ જ ડેટા નથી. એ આગળની 3 ફાઇલમાંથી ડેટા આવે છે. અહીંયા તમારી રૂબરૂમાં હવે ફાઇલ ઓપન કરું છું, તમે જુઓ ઓટોમેટિક આવી જાય, એમાં કોઈ જ એન્ટ્રી નથી કરવાની. તમે જુઓ અહીંયા મારી સ્કૂલનું છે ને મારી સ્કૂલનો જૂનો ડેટા છે એની પાસે સેવ છે. જેવો હું અપડેટ આપીશ ડેટા બદલાઈ જશે તમારી રૂબરૂમાં. કેળવણી મંડળનું નામ, સ્કૂલનું નામ, વિદ્યાર્થીનું નામ, ડાયસ નંબર, એમને ઇન્ડેક્સ નંબર લખવાનો બાકી છે, જન્મ તારીખ, યુનિક આઈડી, માર્ક્સ, આ આગળની પહેલી બીજી પરીક્ષાના જે પણ એન્ટ્રી કરી હતી એમાંથી લઈ લીધા. જેટલા એન્ટ્રી કર્યા હતા અને જેટલી પણ એન્ટ્રી કરી હતી બધી આવી ગઈ. જેટલી એન્ટ્રી કરી હતી એના આધારે જેટલો ડેટા બનવો જોઈએ અત્યારથી ડેટા બની ગયો.
હજી વાર્ષિક પરીક્ષા લેવાની બાકી છે, એનો માર્ક્સ નાખવાના બાકી છે. કોઈ એરર નહીં. તમે જુઓ તો જ્યારે પણ તમારી રિઝલ્ટ નામની ફાઇલ બગડી જાય, તમને એમ હોય તો બિંદાસથી કોપી પેસ્ટ કરી દેવી ને ઓપન કરવી. એની અંદર વાસ્તવમાં કોઈ ડેટા નથી. એ આગળની 3 ફાઇલમાંથી ડેટા લે છે. ડેટા લીધા પછી એ એનું કામ કરવાનું પછી શરૂ કરે છે, પછી એનાલિસિસ કરે છે, પછી ટોટલ કરે છે, પછી પાસ નપાસ કરે છે. એ નિર્ણય રિઝલ્ટ નામની ફાઇલમાંથી થાય છે, પણ ડેટા તો આગળથી જ લે છે. આ રિઝલ્ટ નામની ફાઇલમાં તમારે કોઈ કોપી પેસ્ટ નથી કરવાનું. જેમ ઓલ એક્ઝામમાં મેં તમને કહ્યું કે રીનેમ કરીને કોપી પેસ્ટ કરો, ઇન્ટરનલમાં કહ્યું કે રીનેમ કરીને કોપી પેસ્ટ કરો. રિઝલ્ટ નામની ફાઇલમાં તો કંઈ જ કોપી પેસ્ટ નથી કરવાનું. હા, તમે છેલ્લે રિઝલ્ટ નામની ફાઇલ બગડી હોય ને મને યાદ કર્યા હોય તો રિઝલ્ટ નામની ફાઇલમાં કૃપાગુણ સિદ્ધિગુણ લખવાના બાકી રહે, પણ એ કોપી પેસ્ટ ના કરવા. ફરીથી તમારી જૂની બગડેલી ફાઇલ હોય એની સ્લીપ નામની પત્રકની પ્રિન્ટ કાઢી લો અને એમાં જોઈને તમે સેટિંગ નામના પત્રકમાં કૃપાગુણ સિદ્ધિગુણ જાતે નાખી દો. તેમાં કોપી પેસ્ટનો આગ્રહ રાખશો નહીં. તો રિઝલ્ટ નામની ફાઇલ પેસ્ટ જ કરવાની હોય. આ વાત થઈ જ્યારે કોઈ ફાઇલમાં મેનેજ લિંકનો મેસેજ આવતો હોય, કો તો REF થઈ ગયો હોય તો ફાઇલો કેવી રીતે ટ્રાન્સફર કરી શકાય તેનો આશા રાખું છું તમે સમજી ગયા છો. વિડીયો લાંબો થાય છે. અસ્તો. જય હિન્દ, જય ભારત.